નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અંતર્ગત વ્યાકરણ એકમ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ વિશેની માહિતી મેળવવાના છીએ. જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી વિષયની પરીક્ષાની અંદર લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એ મુખ્યત્વે વ્યાકરણ વિભાગમાં 2 ગુણની અંદર છે એ પૂછાય છે. જેમાં લેખન રૂઢિ એ 1 ગુણમાં, ભાષા શુદ્ધિ એ પણ 1 ગુણમાં પૂછાય છે. હવે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ બંને શબ્દ છે એ સાંભળતાની સાથે જ આપણને એટલો ખ્યાલ તો પડે જ છે. લેખન એટલે લખવું, રૂઢિનો અર્થ થાય છે પરંપરા. અહીં એનો અર્થ રીત, કેની? લેખન એટલે લખવાની રીત, એમને કહેવાય લેખન રૂઢિ. ભાષા શુદ્ધિ જે પણ જોડણી સંબંધી ભૂલો છે એ ભૂલોને દૂર કરી અને શિષ્ટ ભાષાની અંદર લખવાની ક્રિયાને કહેવાય ભાષા શુદ્ધિ, જે ઉચ્ચારણ સંબંધી પણ હોઈ શકે. એટલે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ સંબંધિત વાક્ય રચનાઓ છે આપણને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય. કેવી રીતે પૂછાય? તો કે લેખન રૂઢિ છે તેમનું એક આપણને પાઠ્યપુસ્તક આધારિત છે વાક્ય આપેલું હોય છે. એ વાક્યની અંદર લેખન રૂઢિમાં અનેક પ્રકારની 2, 3, 1 થી વધુ પણ ભૂલ છે એ રહેલી હોય છે. એ ભૂલોને સુધારીને ફરીથી લખવાની રીત છે એને લેખન રૂઢિ કહે છે. એટલે વાક્યની અંદર જે પણ ભૂલ રહેલી હોય એ ભૂલને આપણે સુધારીને લખવાની હોય છે. જ્યારે ભાષા શુદ્ધિ છે તેમની અંદર પણ જોડણી સંબંધી રસ્વાય, દીર્ઘાય, રસ્વાવાળું, દીર્ઘાવાળું, અનુસ્વારને લગતી ભૂલો, એ ભૂલો વાક્યની અંદર રહેલી હોય તો એ ભૂલોને શોધી તેમને સુધારી અને ફરીથી લખવાની હોય છે. તો આમ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એ 2 ગુણની અંદર આવે છે. હવે આપણે જોઈએ કે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એ બંનેની અંદરથી કેવા પ્રકારની ભૂલો છે તે જોવા મળે છે અને એ ભૂલોને આપણે કેવી રીતે સુધારવાની. તો સર્વપ્રથમ યાદ રાખવાની બાબતો. એક પોઈન્ટની અંદર આપણે એની ચર્ચા છે કરશું. એમાં પહેલું છે સમાનાર્થી. હવે સમાનાર્થી સંબંધી છે એ લેખન રૂઢિની અંદરથી ભૂલ જોવા મળે છે. કેવા પ્રકારે? તો કે વાક્યની અંદર છે કોઈ શબ્દ હોય છે, એમનો એક બીજો શબ્દ પણ ત્યાં ને ત્યાં મૂકેલો હોય છે. એટલે કે એક શબ્દનો બીજી વખત પ્રયોગ થયેલો હોય તો લેખન રૂઢિની દ્રષ્ટિએ એ યોગ્ય ન કહેવાય. તો તે વાક્યને અનુરૂપ એક શબ્દને રાખી અને બીજો સમાનાર્થી શબ્દ છે તેમને દૂર કરવાનો હોય છે. દાખલા તરીકે એમ કહું કે નદીને કિનારે ને કાંઠે અનેક પુષ્પ છે એ ખીલ્યા છે. હવે નદીને કિનારે અને કાંઠે, તો કિનારો અને કાંઠો બંને શબ્દ છે એ સમાનાર્થીનો પ્રયોગ થયેલો. તો વાક્યને અનુરૂપ કોઈ એક શબ્દનો જ પ્રયોગ કરવાનો હોય છે. તો કે નદીને કિનારે અનેક પુષ્પો ખીલ્યા છે, તો કાંઠે એ સમાનાર્થી શબ્દ છે તેમને દૂર કરવો પડે છે. તો લેખન રૂઢિના વાક્યની અંદર પહેલી ભૂલ કઈ બાબતે જોવા મળે? તો કે સમાનાર્થી સંબંધી ભૂલ હોય છે. વાક્યની અંદર 2 સમાનાર્થી શબ્દ છે જોવા મળે છે. તો વાક્યને અનુરૂપ શબ્દ મૂકી અને બીજો સમાનાર્થી શબ્દને દૂર કરવાનો હોય છે. તો લેખન રૂઢિની અંદર પહેલા પ્રકારની ભૂલ છે એ સમાનાર્થીને લગતી હોય. ત્યાર પછી બીજી પ્રત્યય સંબંધી ભૂલો હોય.
હવે પ્રત્યય સંબંધી ભૂલો જે તમે આગળના ધોરણની અંદરથી ભણી ચૂક્યા. વિભક્તિ, તો વિભક્તિ છે એ કોઈને કોઈ એના પ્રત્યયોથી જોડાયેલી હોય છે. તો વિભક્તિ છે એમના પ્રત્યયો, તો પ્રત્યયો છે એ ક્યાં છે? તો કે નો, ની, નું, ના, માં, માંથી. જે પ્રત્યય છે નો, ની, નું, ના, માં કે માંથી, એ તમામ પ્રત્યય છે એ શબ્દની સાથે જોડાઈને જ લખવાના હોય છે. કેવી રીતે લખવાના? શબ્દની સાથે જોડાઈને. ઘણા વિદ્યાર્થીઓ છે તે પ્રત્યય છે તે અલગ લખે છે. દાખલા તરીકે હું એમ કહું કે ગુજરાતીની પરીક્ષા લેવાની છે, તો ગુજરાતીની છે એ પ્રત્યય છે એને શબ્દની સાથે જોડીને જ લખવો પડે છે. તો ઘણા વિદ્યાર્થીઓ એને અલગ લખતા હોય. તો લેખન રૂઢિના વાક્યની અંદર છે એ બીજા પ્રકારની કેવી ભૂલ જોવા મળે? પ્રત્યય સંબંધી, જેમાં તમને નો, ની, નું, ના, માં, માંથી જેવા પ્રત્યય છે શબ્દથી અલગ આપેલા હોય, તો આપણે એ શબ્દની સાથે લખી અને લેખન રૂઢિના વાક્યની અંદર ભૂલને દૂર કરવાની હોય છે. તો બીજો પ્રકાર એમનો કે પ્રત્યય સંબંધી, તો કે પ્રત્યય સંબંધી ભૂલો છે એ આપણે દૂર કરવાની. હવે પ્રત્યય છે તેમની અંદર જ ઘણાથી અનુગ જોવા મળે છે. કેવા? તો કે માટે, વડે, તરફથી, દ્વારા વગેરે જેવા છે એ આપણને શબ્દો જોવા મળે. તો જે પણ પ્રત્યય અહીં લખેલા છે એ તમામ પ્રત્યય શબ્દની સાથે જોડીને જ લખવાના લેખન રૂઢિના વાક્યમાં. જ્યારે માટે, વડે, તરફથી, દ્વારા જેવા વગેરે શબ્દો છે તેને સ્વતંત્ર રીતે લખવા પડે છે. તો લેખન રૂઢિના વાક્યની અંદર પરીક્ષામાં તમને કેવી ભૂલ દર્શાવી હોય? નો, ની, નું જેવા પ્રત્યય છે એ શબ્દથી અલગ આપેલા હોય, અને જ્યારે માટે, વડે, તરફથી જેવા અનુગ છે એ શબ્દથી જોડેલા હોય, તો જેને જોડેલા હોય તેને આપણે દૂર કરશું. અને જ્યારે જે પ્રત્યય છે એ પ્રત્યયને શબ્દની સાથે લખવા પડે છે. તો આમ બીજા પ્રકારની ભૂલ જોવા મળે પ્રત્યય સંબંધી. ત્યાર પછી ત્રીજા પ્રકારની ભૂલ છે એ આપણને જોવા મળે છે એ સંયોજકો. સંયોજક જે તમે ધોરણ 8 કે 9 ની અંદર છે એ વાક્ય રચના ભણી ગયા. તો વાક્ય રચના કેવા પ્રકારની? સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય. તો એમાં સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાની અંદરથી સંયોજકો આવતા. કેવા પ્રકારના? તો કે અને, માટે, તેથી, પરંતુ, કિંતુ, જે, તે, જો, તો, જ્યારે, ત્યારે, એટલે કે, તેટલે કે જેવા તમામ પ્રકારના સંયોજકો છે એ આવે છે. એ સંયોજકોનું કામ શું? તો કે સાદા વાક્યો છે એ સાદા વાક્યોને જોડવાનું કામકાજ કરે છે. એટલે કે સંયુક્ત વાક્ય રચના બનાવવા માટે જે સંયોજકોનો ઉપયોગ થાય છે, તો એવા તમામ પ્રકારના સંયોજક જ્યારે લેખન રૂઢિના વાક્યની અંદર આપેલા હોય, જો એ શબ્દની સાથે જોડાયેલા હોય, તેવા તમામ સંયોજકોને આપણે સ્વતંત્ર લખવાના હોય છે. એટલે સંયોજક છે એ સ્વતંત્ર રીતે લખાય છે, એ શબ્દની સાથે જોડીને લખાતા નથી. તો એમ લેખન રૂઢિના વાક્યની અંદર છે એ ત્રીજા પ્રકારની ભૂલ જોવા મળે એ છે સંયોજક સંબંધી. ત્યાર પછી ચોથા પ્રકારની ભૂલ છે એ લેખન રૂઢિની વાક્ય રચનાની અંદર જોવા મળે વિરામ ચિહ્નો. હવે વિરામ ચિહ્નો જેવી ભૂલ જોવા મળે. હવે એ કેવા પ્રકારની હોય? તો કે વિરામ ચિહ્ન જ્યારે પણ કોઈ વાક્ય છે પૂરું થાય છે તો તેમની પાછળ કા પૂર્ણ વિરામ હોય, કા પ્રશ્નાર્થ ચિહ્ન હોય,
કાં ઉદ્ગાર ચિહ્ન હોય, કોઈને કોઈ વિરામ ચિહ્નનો પ્રયોગ થયેલો હોય છે. પણ આપણને ક્યારેક છે પરીક્ષાની અંદર લેખન રૂઢિની વાક્ય રચનાની અંદર વિરામ ચિહ્ન પાછળથી મૂકવામાં આવેલો હોતો નથી. પૂર્ણ વિરામ પણ ન કર્યું હોય કે પ્રશ્નાર્થ પણ ન કર્યું હોય. દાખલા તરીકે કોઈ પ્રશ્નાર્થ છે, તમે શા માટે જાઓ છો, તો છેલ્લે પૂર્ણ વિરામ કરેલું હોય. ત્યાં હકીકતમાં કેવું વિરામ ચિહ્ન આવે, તો કે પ્રશ્નાર્થ વિરામ ચિહ્ન આવે. તો એવા પ્રશ્નાર્થ, ઉદ્ગાર કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ જેવા વિરામ ચિહ્નો છે એમની ભૂલ જોવા મળે છે. તો એક બાબત આપણે યાદ રાખીએ કે ધોરણ 12ના પાઠ્યપુસ્તકની અંદર એક નાટક આવે છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. તેમની અંદર છે જે પણ કોઈ પાત્ર છે જ્યારે સંવાદ બોલે છે ત્યારે પાત્ર પછી ગુરુ વિરામનો પ્રયોગ થાય છે. એટલે પાત્ર પછી ગુરુ વિરામ છે એમનો પ્રયોગ થયેલો હોય. ત્યાર પછી એકથી વધારે કોઈના નામ આવતા હોય, એકથી વધારે કોઈ શહેરના, ગામના, કોઈ વસ્તુના નામ આપવાના હોય ત્યારે અલ્પ વિરામનો પ્રયોગ કરવો પડે છે. દાખલા તરીકે આપણે પાઠની અંદર છે એ અમરનાથની યાત્રાએ એમની અંદર એક વાક્ય રચના એવી આવે કે રાજા બુલબુલ અને નિશાંત એવા ઘોડા પસંદ કર્યા હતા. તો રાજા, અલ્પ વિરામ, બુલબુલ અને નિશાંત, તો એમ એકથી વધારે નામ દર્શાવવામાં આવે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ગમે તે બાબતના, તો એમને અલ્પ વિરામ દ્વારા દર્શાવવાના હોય છે. તો વાક્યના અંતે પૂર્ણ વિરામ છે કે નહીં, અલ્પ વિરામ છે કે નહીં, ગુરુ વિરામ છે પાત્રો પછી કરેલો છે કે નહીં, એ બાબતની ભૂલ છે એ લેખન રૂઢિની વાક્ય રચનામાં છે જોવા મળે છે. તો આ હતી ચોથા પ્રકારની ભૂલ. ત્યાર પછી પાંચમા પ્રકારની ભૂલ છે એ એવી જોવા મળે, જોડણી સંબંધી. હવે જોડણી સંબંધી ભૂલ છે તે સૌથી વધારે જોવા મળે ભાષા શુદ્ધિમાં. એટલે ભાષા શુદ્ધિની વાક્ય રચનાની અંદર જોડણી વિષયક ભૂલ જોવા મળે છે. તો કે જોડણી વિષયક ભૂલ કેવી હોય, તો કે તમે ધોરણ 10ની અંદર પણ જોડણીનો અભ્યાસ કરી ચૂક્યા છો કે જેમની અંદર છે એ રસવાય કે દીર્ઘાય, રસવાવાળું કે દીર્ઘાવાળું, કોઈ ઉપર અનુસ્વાર છે એમની ભૂલ રહેલી હોય તો રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું કે અનુસ્વાર સંબંધી જે પણ ભૂલ હોય તે જોડણીની અંદર જોવા મળે છે. ક્યારે કોઈ જગ્યાએ છે એ ત્રણ પ્રકારના આપણા વ્યંજન છે એમની અંદર સ આવે છે. એક મીંડાવાળો સ આવે, તો એક સસલાનો સ આવતો હોય, એક સ ફાડિયો આવતો હોય. તો જ્યાં સ મીંડાવાળો આવતો હોય તો એની જગ્યાએ સ ફાડિયો છે તેનો પ્રયોગ થયેલો હોય. તો એવા પ્રકારની ભૂલ પણ જોડણીની અંદર જોવા મળતી હોય છે. તો ઘણી એવી જોડણી છે કે જેમની અંદર એ શબ્દ પ્રયોગ છે એવી જ રીતે લખાય છે. દાખલા તરીકે ભારતીય, જ્યારે શબ્દ લખીએ આપણે ભારતીય, તો શબ્દની પાછળ છે એ ઈય એવા શબ્દનું ઉચ્ચારણ થાય છે. એ આની અંદરથી લુપ્ત જ છે, અદ્રશ્ય છે. એટલે ભારતીય, તો ઇત, ઇતા, ઇલ, ઇલા જેવા શબ્દનો પ્રયોગ જ્યારે શબ્દની પાછળ થાય ત્યારે એમાં દીર્ઘાય જ આવે છે. તો એવા જોડણીના સામાન્ય નિયમો પણ આપણે યાદ રાખવા કે જેથી કરીને જોડણી વિષયક ભૂલ છે તે આપણી કોઈ પણ પ્રકારની ભાષા શુદ્ધિની વાક્ય રચનામાં જોવા મળે નહીં. તો જોડણી સંબંધી ભૂલો છે જોવા મળે, રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું કે અનુસ્વાર સંબંધી ભૂલ. ત્યાર પછી જોવા મળે છઠ્ઠા પ્રકારની ભૂલ છે મૂળભૂત શબ્દ પ્રયોગ.
હવે મૂળભૂત શબ્દ પ્રયોગ કેવો, તો કે સામાન્ય રીતે ગુજરાતી શબ્દ છે તે મૂળભૂત છે, પણ હું એને ગુજ અને રાતી એમ અલગ રીતે લખું તો મૂળભૂત શબ્દ છે એ બનતો નથી. મૂળભૂત શબ્દ છે ગુજરાતી છે, તો એને ગુજ અને રાતી શબ્દને અલગ પાડું તો મૂળભૂત શબ્દ કહેવાય નહીં. તો લેખન રૂઢિના વાક્યની અંદર છે આપણને જો મૂળભૂત શબ્દ આપેલા હોય એવા મૂળભૂત શબ્દને એમને તોડી નાખ્યા હોય, અલગ રાખ્યા હોય અને એવી વાક્ય રચના બનાવી હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ શ્રમનું ધ્યેય વિશ્વ હિત અવિરોધી દેશ સેવા છે. આપણા અભ્યાસક્રમની અંદર એક એવું વાક્ય આવે છે. તો હવે આની અંદર જ જુઓ કે મૂળભૂત શબ્દ છે એ આશ્રમ છે, પણ આ શ્રમનું ધ્યેય તો મૂળભૂત શબ્દને છે તેમને અલગ દર્શાવ્યો છે. તો લેખન રૂઢિના વાક્યની અંદર કેવા પ્રકારની ભૂલ જોવા મળે, તો કે કોઈ પણ મૂળભૂત શબ્દ હોય તેમને છે અલગ દર્શાવવામાં આવ્યો હોય છે. તો એવા શબ્દને જ્યારે અલગ દર્શાવે તો એમને સાથે લખવો જોઈએ. તો છઠ્ઠા પ્રકારની ભૂલ છે એ લેખન રૂઢિની વાક્ય રચનામાં આવે મૂળભૂત શબ્દની, કે જેમની અંદર શબ્દ છે તેમને તોડ્યો હોય, અલગ લખ્યો હોય છે. ત્યાર પછી સાતમા પ્રકારની ભૂલ છે એ જોવા મળે દ્વિરૂપત શબ્દ યોજના. હવે દ્વિરૂપત શબ્દ છે તે તમે ધોરણ 8, 9 ની અંદર છે એમનો અભ્યાસ કરી ચૂક્યા. દ્વિ એટલે બે, રૂક્ત એટલે પુનરાવર્તન થવું, એક શબ્દ છે એના જેવો જ બીજો શબ્દ ઉચ્ચારણમાં બોલવામાં સરખો હોય એવા શબ્દોનું જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે એમને કહેવાય દ્વિરૂપત શબ્દ. તો કે દાખલા તરીકે ચોકબોક, તો ચોકની સાથે બોક એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. તો લેખન રૂઢિના વાક્યની અંદર જ્યારે દ્વિરૂપત શબ્દ આવે ત્યારે તમામ શબ્દોને જોડીને લખવાના હોય છે, પણ તમને બોર્ડની પરીક્ષાની અંદર કેવી રીતે આપ્યા હોય, જુદા આપ્યા હોય. દાખલા તરીકે આવતા જતા લોકો છે અહીં વિશ્રામ કરે છે, તો આવતા જતા એ શબ્દ છે એને સાથે લખવો પડે છે. એક બાબત યાદ રાખવી કે કોઈ પણ શબ્દ છે એ જ્યારે મોટો શબ્દ હોય, આવતા જતા, તો એ શબ્દ છે એનું સ્વરૂપ મોટું છે, તો ત્યારે એને વિગ્રહ રેખાથી દર્શાવવામાં આવે છે, એટલે કે વચ્ચે ડેશ કરવી પડે છે. જ્યારે માતા, પિતા, ભાઈ, બહેન, કાકા, કાકી જેવા શબ્દો છે તેમને સાથે લખવાના હોય છે. તો કહેવાનો અર્થ કે દ્વિરૂપત શબ્દ જ્યારે લેખન રૂઢિના વાક્યની અંદર છે વપરાય છે ત્યારે તેમની અંદર છે દ્વિરૂપતવાળા શબ્દોને સાથે દર્શાવવાના હોય છે. તો આમ દ્વિરૂપત સંબંધી ભૂલ છે એ ભૂલ લેખન રૂઢિ વાક્ય રચનાની અંદરથી જોવા મળે છે. ત્યાર પછી આઠમા પ્રકારની ભૂલ છે એ આપણને જોવા મળે છે કોઈને કોઈ સંબંધી, જેમ આપણે શીખી ગયા કે વિરામ ચિહ્ન સંબંધી ભૂલ જોવા મળે તો તેવા પ્રકારની ભૂલ આવે કે વિરામ ચિહ્નની અંદર કેવા વિરામ ચિહ્ન હતા, તો કે ગુરુ વિરામ, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. તો તેવા પ્રકારની ભૂલ છે એ જોવા મળતી હોય તો તેને લગતી બાબત આઠમી છે. તો તેમાં પણ ચંદ્રબિંદી, હવે ચંદ્રબિંદુ એટલે આપણે સામાન્ય રીતે કહીએ અનુસ્વાર. હવે અનુસ્વાર છે ક્યારે મૂકવામાં આવે, ક્યારે એનો પ્રયોગ છે કરવામાં આવે છે. સામાન્ય રીતે અનુસ્વાર છે એ
જે પણ શબ્દની અંદર વાક્યમાં શબ્દ પ્રયોગ હોય એ અક્ષર ઉપર જ્યારે છે એ મૂકવામાં આવે તો ત્યારે નાસિકામાંથી સ્વર નીકળે છે. સામાન્ય રીતે બે ઉદાહરણ આપણે એમના જોઈએ કે હું એમ કહું કે પીછી, તો પીછી શબ્દ છે એમાં પ ઉપરથી અનુસ્વાર આવેલો છે. હવે અનુસ્વારને દૂર કરી નાખીએ અને પછી શબ્દ બોલીએ તો કે પીછી, અને જ્યારે છે અનુસ્વારને ઉમેરી દઈએ અને પછી શબ્દ બોલીએ તો પણ પીછી. એમાં કોઈ પણ પ્રકારનો સ્વરની અંદર બોલવામાં છે એ ફેરફાર પડતો નથી. એટલે એ અનુસ્વાર છે એ મંદ છે. કેવો છે? મંદ. અને જ્યારે બીજા પ્રકારનો અનુસ્વાર આવે એ આવે તીવ્ર. હવે તીવ્ર શબ્દ છે એ આવે તો ત્યારે એમની અંદર ઉદાહરણ જોઈએ તો કે છંદ. છંદ શબ્દ છે એના ઉપર રહેલું અનુસ્વાર છે એ દૂર કરીએ તો છદ એવો શબ્દનું ઉચ્ચારણ થાય, અને જ્યારે અનુસ્વાર મૂકીએ તો છંદ એ શબ્દનું ઉચ્ચારણ થાય. તો બે પ્રકારના ચંદ્રબિંદુ છે એટલે કે અનુસ્વાર છે એ મૂકવા પડે છે. તો યાદ રાખવું કે જે શબ્દ છે એમની ઉપર જ્યારે અનુસ્વાર મૂકવામાં આવે છે ત્યારે જેમ નાસિકામાંથી સ્વર નીકળે તેવા વર્ણ ઉપરથી અનુસ્વાર જોવા મળતો હોય છે. તો આમ વાક્યની અંદર છે એ લેખન રૂઢિના હોય કે ભાષા સુધીના હોય તેમાં દર્શાવ્યા પ્રમાણેની ભૂલ છે એ જોવા મળે છે. કેવા કેવા પ્રકારની ભૂલ હોય તો કે સમાનાર્થીને લગતી, પ્રત્યયને લગતી, સંયોજક, વિરામ ચિહ્નોની, જોડણીની બાબતો હોય, કોઈ મૂળભૂત શબ્દને છે એ અલગ રાખ્યો હોય કે દ્વિરુક્ત શબ્દ પ્રયોગ સંબંધી હોય કે અંતિમ કોઈ અનુસ્વાર સંબંધી ભૂલ છે એ જોવા મળતી હોય છે. તો આમ આ પ્રકારની ભૂલ છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછીની એક અંતિમ ભૂલ છે જે લેખન રૂઢિના વાક્યની અંદર સૌથી વધુ પ્રમાણે છે એ જોવા મળે છે. એ છે નિપાત. નિપાત સંબંધી ભૂલ જે આપણા અભ્યાસક્રમની અંદર નિપાત છે એ એક ગુણમાં પણ અલગથી પૂછાય છે, અને તેમની ભૂલ આ બધી બાબતો કરતાં સૌથી વધારે લેખન રૂઢિના વાક્યની અંદર જોવા મળે છે. તો હવે નિપાત છે એ નિપાત કોને કહેવાય? તો નિપાત છે એનો વાક્ય રચનાની અંદરથી પ્રયોગ થાય છે અને એ વાક્યને એક સુંદરતા છે આપે છે. સાથે સાથે એ વાક્યને છે એક ચોટદાર પોતે છે બનાવે છે. કેવી રીતે? દાખલા તરીકે તમારે બહાર જવાનું નથી, તમારે બહાર જવાનું નથી એ વાક્યનો પ્રયોગ કર્યો તો એમાં કોઈ પણ પ્રકારના નિપાત દર્શાવ્યા નથી. પણ મેં એમ કહ્યું તમારે બહાર જવાનું જ નથી તો એમાં જ શબ્દ છે એનો મેં પ્રયોગ કર્યો. તો એ જ છે એ ભારવાચક નિપાત છે જે વાક્યને પોતે છે એ ભારરૂપ બનાવે છે. કોઈ પણ ક્રિયા થતી હોય એની અંદર જ્યારે છે નિપાતનો પ્રયોગ થાય છે એમાં ખાસ કરીને જનો પ્રયોગ થાય ત્યારે એ કાર્યની અંદર અને વાક્યમાં એક પ્રકારનો ભાર મૂકે છે. તો નિપાત કેવા પ્રકારના હોય? જ, તો, પણ, ય જેવા નિપાત છે એ આપણને જોવા મળે છે. બે એવા નિપાત છે જે શબ્દની સાથે જ જોડાઈને લખાય છે. આ ખાસ યાદ રાખવાનું. એક નિપાત છે જી અને એક ય. જી અને ય નિપાત છે એ શબ્દની સાથે જોડીને જ લખાય છે. બાકીના તમામ નિપાત છે એ પછી તો, પણ, માટે, સુધા, કેવળ, ફક્ત જેવા નિપાત છે એ સ્વતંત્ર લખાય છે.
બે નિપાત શબ્દની સાથે જોડીને લખાય, બાકીના તમામ નિપાત શબ્દથી અલગ. હવે જી આપણે ઘણી વખત કહેતા હોય, જ્યારે તમે ધોરણ 8 કે 9ની અંદર પત્ર લખતા તો પૂજ્ય પિતાજી, પૂજ્ય ગુરુદેવ જેવા જીવાળા શબ્દનો પ્રયોગ કરતા તો એક આદર દર્શાવે છે. જી શું દર્શાવે? આદર દર્શાવે. તેવી જ રીતે ય છે એ પણ આદરવાચક છે. તમારે બહારગામ આવવાનું છે, તેમ તમારે બહારગામ આવવાનું છે તો તમારે તો એમાં યનો પ્રયોગ થયેલો છે. તેવી જ રીતે જી છે એનો પૂજ્ય ગુરુજી, પૂજ્ય દાદાજી જેવા શબ્દનો પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ તો એમાં જી ય બંને નિપાત શબ્દની સાથે જોડીને લખવાના અને બીજા નિપાત છે એ સ્વતંત્ર રીતે લખવાના હોય છે. તો આ પ્રકારની ભૂલ છે એ જોવા મળે છે. તો લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની અંદર છે ઓછામાં ઓછી 2 કે 3 જેટલી બોર્ડની પરીક્ષાની અંદરથી ભૂલ વાક્યમાં રહેલી હોય છે. એ કેવા પ્રકારની? સમાનાર્થી, પ્રત્યય, સંયોજક, વિરામચિહ્ન, જોડણી કે પછી મૂળભૂત શબ્દ હોય, દ્વિરુક્ત શબ્દ હોય, અનુસ્વારને હોય કે નિપાત જેવી ભૂલ હોય. તો એવા પ્રકારની ભૂલને શોધી અને ફરીથી વાક્ય રચના બનાવવાની હોય છે. ત્યારે આપણને ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિના વાક્યમાંથી પૂર્ણ રૂપે માર્ક્સ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયમાં વ્યાકરણ એકમ, લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ વિશેની ચર્ચા કરી. તો તેમાં કોઈ પણ બાબત હોય કે કોઈ પણ એમના વિશેનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવું.